નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ બીકમિંગ બેટર સાયકોલોજી હબમાં. હું છું ડૉક્ટર શ્રવણકુમાર ખારાણી અને આજે આપણે ફરી એકવાર આંકડાશાસ્ત્રની સફરમાં આગળ વધવા જઈ રહ્યા છીએ. મિત્રો, આપણી MJ સાયકોલોજી 601B સ્ટેટિસ્ટિક્સ ઇન સાયકોલોજીની આ સિરીઝના અગાઉના વિડીયોમાં આપણે આંકડાશાસ્ત્રના પાયાના અને અગત્યના પદો વિશે ખૂબ જ સરળતાથી સમજ્યા હતા. મને આશા છે કે વિસ્તાર કોને કહેવાય, વર્ગ લંબાઈ શું છે અને મધ્ય કિંમત કેવી રીતે શોધાય તે બધું જ તમારા મગજમાં બરાબર ક્લિયર હશે. જો એ પાયો ક્લિયર છે તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ રસપ્રદ રહેવાનો છે, કારણ કે આજે આપણે પ્રેક્ટિકલ કામ શરૂ કરવાના છીએ. આજના આ આવૃત્તિ વિતરણ ભાગ 1માં આપણે શીખીશું કે જ્યારે આપણને પરીક્ષામાં કોઈ કાચી માહિતી કે છૂટાછવાયા પ્રાપ્તાંકો આપેલા હોય તો તે પ્રાપ્તાંકોને આધારે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ આવૃત્તિ વિતરણ કોષ્ટક કેવી રીતે તૈયાર કરવું. મિત્રો, યાદ રાખજો કે આ કોષ્ટક બનાવવું એ આંકડાશાસ્ત્રનો પાયો છે. જો આ પરફેક્ટ આવડી ગયું તો આગળના મધ્યસ્થ કે બહુલકના મોટા દાખલા તમારા માટે એકદમ રમતની વાત બની જશે. તો ચાલો તમારી નોટબુક અને પેન લઈને તૈયાર થઈ જાઓ. અને હા, જો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લો, જેથી આવનારો કોઈ પણ ક્લાસ મિસ ન થાય. ચાલો આજના અગત્યના ટોપિકની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે તમારી સ્ક્રીન પર જુઓ. અહીં આપણાને કેટલાક છૂટાછવાયા પ્રાપ્તાંકો એટલે કે કાચો ડેટા આપેલો છે અને આપણને સૂચના આપવામાં આવી છે કે નીચે આપેલા પ્રાપ્તાંકો પરથી આવૃત્તિ વિતરણ તૈયાર કરો. મિત્રો, જ્યારે પણ પરીક્ષામાં આવો દાખલો પૂછાય ત્યારે ગભરાવાની જરૂર નથી. આપણે ફક્ત જમણી બાજુ દર્શાવેલા 5 સરળ સ્ટેપને લાઇનસર ફોલો કરવાના છે. ચાલો આ ડેટા પર ગણતરી શરૂ કરીએ. આપણું પહેલું સ્ટેપ છે સૌથી મોટો પ્રાપ્તાંક શોધવો અને બીજું સ્ટેપ છે સૌથી નાનો પ્રાપ્તાંક શોધવો. તો ચાલો આ આખી રકમમાં નજર કરીએ. જો તમે ધ્યાનથી જોશો તો તમને જણાશે કે આ માહિતીમાં સૌથી મોટો પ્રાપ્તાંક 68 છે અને સૌથી નાનો પ્રાપ્તાંક 5 છે. ત્યારબાદ ત્રીજું સ્ટેપ છે વિસ્તાર શોધવો. આપણે આગળના ક્લાસમાં વિસ્તારનું સૂત્ર શીખી ગયા છીએ. વિસ્તાર બરાબર સૌથી મોટો પ્રાપ્તાંક માઇનસ સૌથી નાનો પ્રાપ્તાંક. ચાલો કિંમત મૂકીએ. સૌથી મોટો પ્રાપ્તાંક છે 68 અને સૌથી નાનો પ્રાપ્તાંક છે 5. 68 માઇનસ 5 તો આપણો જવાબ આવશે 63. આમ આપણને આ માહિતીનો વિસ્તાર 63 મળી ગયો. હવે ચોથું સ્ટેપ, વર્ગ લંબાઈ નક્કી કરવી. વર્ગ લંબાઈ નક્કી કરવાનું સૂત્ર છે વિસ્તાર ભાગ્યા વર્ગની સંખ્યા. આપણી પાસે વિસ્તાર છે 63. હવે ધારો કે આપણે આપણા કોષ્ટકમાં કુલ 10 વર્ગો બનાવવા છે, એટલે કે વર્ગની સંખ્યા બરાબર 10. તો આપણે 63 ને 10 વડે ભાગીશું, એટલે કે 63 ભાગ્યા 10 બરાબર 6.30. હવે મિત્રો, 6.30 ની વર્ગ લંબાઈ રાખીને કોષ્ટક બનાવવું અઘરું પડે, એટલે ગણતરીની સરળતા માટે આપણે હંમેશા 5 કે 10 જેવી પૂર્ણાંક વર્ગ લંબાઈ પસંદ કરીએ છીએ. હવે પાંચમું સ્ટેપ છે વર્ગ લંબાઈ નક્કી થઈ ગયા પછી છેલ્લું અને ફાઇનલ સ્ટેપ આવૃત્તિ વિતરણ માટેનું કોષ્ટક બનાવવું. આપણે સૌથી નાનો પ્રાપ્તાંક 5 છે ત્યાંથી વર્ગ બનાવવાની શરૂઆત કરીશું અને આવૃત્તિ ચિહ્નો કરતા જઈશું. તો ચાલો સૌથી પહેલા આપણે એક કોષ્ટક બનાવીશું જેમાં 3 ખાના હશે. એક વર્ગ, 2 આવૃત્તિ ચિહ્ન
અને 3 આવૃત્તિ. સૌથી નાનો પ્રાપ્તાંક 5 છે, એટલે આપણો સૌથી પહેલો વર્ગ નીચેથી શરૂ થશે 5 થી 9, કારણ કે 5, 6, 7, 8 અને 9 એમ 5ની વર્ગ લંબાઈ થાય. ત્યારબાદ તેની ઉપર 10 થી 14નો વર્ગ બનશે. એના પછી 15 થી 19નો વર્ગ. આમ આપણે 5-5ના અંતરે વર્ગો બનાવતા જઈશું. આપણો સૌથી મોટો પ્રાપ્તાંક 68 છે, એટલે છેલ્લે ઉપરની તરફ આપણો આખરી વર્ગ આવશે 65 થી 69, જેમાં 68 પ્રાપ્તાંકનો સમાવેશ થઈ જશે. હવે મિત્રો, સૌથી અગત્યનું કામ શરૂ થાય છે. આપણે ડાબી બાજુ આપેલી રકમમાંથી એક એક પ્રાપ્તાંક જોતા જઈશું અને તે જે વર્ગમાં આવતો હોય ત્યાં એક ઊભી લીટી આવૃત્તિ ચિહ્ન કરીશું. ખાસ ધ્યાન રાખજો, જ્યારે કોઈ વર્ગમાં 4 ઊભી લીટી થઈ જાય ત્યારે 5મી લીટી ક્રોસ મારવાની છે, એટલે કે આડી કરવાની છે, જેથી 5નું એક ઝુમખું બની જાય અને ગણવામાં સરળતા રહે. તો ચાલો મારી સાથે સાથે તમે પણ ધ્યાન આપજો. આપણે પહેલી આડી લાઈનથી શરૂઆત કરીએ. પહેલો પ્રાપ્તાંક છે 22, જે 20 થી 24ના વર્ગમાં આવશે. પછી 5 તે 5 થી 9ના વર્ગમાં આવશે. પછી 18 તે 15 થી 19ના વર્ગમાં આવશે. પછી 20 તે 20 થી 24ના વર્ગમાં આવશે. 25 તે 25 થી 29ના વર્ગમાં આવશે. 32 તે 30 થી 34ના વર્ગમાં આવશે. 39 જે 35 થી 39ના વર્ગમાં આવશે. 40 જે 40 થી 44ના વર્ગમાં આવશે. 35 તે 35 થી 39ના વર્ગમાં આવશે. 38 તે પણ 35 થી 39ના વર્ગમાં આવશે. હવે બીજી લાઈન જોઈએ. 50 તે 50 થી 54ના વર્ગમાં આવશે. 15 તે 15 થી 19ના વર્ગમાં આવશે. 29 તે 25 થી 29ના વર્ગમાં આવશે. 35 આવશે 35 થી 39 વર્ગમાં. 42 જે 40 થી 44ના વર્ગમાં આવશે. 55 જે 55 થી 59ના વર્ગમાં આવશે. 36 જે 35 થી 39ના વર્ગમાં જશે. અહીં 5મું ચિહ્ન આવશે એટલે આડી લીટી થશે. 44 આવશે 40 થી 44માં. 42 આવશે 40 થી 44માં. 19 આવશે 15 થી 19માં. હવે ત્રીજી લાઈન જોઈએ. 27 25 થી 29માં આવશે. 12 10 થી 14માં આવશે. 9 5 થી 9માં આવશે. 49 45 થી 49માં આવશે. 33 30 થી 34માં આવશે. 36 35 થી 39માં આવશે. 68 છેક ઉપર 65 થી 69માં આવશે. 45 45 થી 49માં આવશે. 49 45 થી 49માં આવશે. અને 32 30 થી 34માં આવશે. હવે ચોથી લાઈન જોઈએ.
28 25 થી 29 માં આવશે. 21 20 થી 24 માં આવશે. 42 40 થી 44 માં આવશે. 47 45 થી 49 માં આવશે. 56 55 થી 59 માં આવશે. 48 45 થી 49 માં આવશે. 41 40 થી 44 માં આવશે. 39 35 થી 39 માં આવશે. 28 25 થી 29 માં આવશે. અને 32 30 થી 34 માં આવશે. હવે પાંચમી લાઈન જોઈએ. 30 30 થી 34 માં આવશે. 32 30 થી 34 માં આવશે. 33 પણ 30 થી 34 માં આવશે. 34 પણ 30 થી 34 માં આવશે. અહીં 30 થી 34 વાળા વર્ગમાં ધ્યાન રાખજો, ચિહ્નો વધતા જાય છે. 40 40 થી 44 માં આવશે. 15 15 થી 19 માં આવશે. 8 5 થી 9 માં આવશે. 10 10 થી 14 માં આવશે. 59 55 થી 59 માં આવશે. અને 22 20 થી 24 માં આવશે. અને હવે છેલ્લી છઠ્ઠી લાઈન જોઈએ. 28 25 થી 29 માં. 38 35 થી 39 માં. 48 45 થી 49 માં. 52 50 થી 54 માં. 61 60 થી 64 માં. 56 55 થી 59 માં. 62 60 થી 64 માં. 35 35 થી 39 માં. 54 50 થી 54 માં. અને 38 35 થી 39 ના વર્ગમાં આવશે. મિત્રો, અહીં આવૃત્તિની ગણતરી અને કુલ n શોધવો ત્રીજું સ્ટેપ છે આપણું. મિત્રો, બધા જ 60 પ્રાપ્તાંકોના ચિહ્નો મુકાઈ ગયા છે. હવે છેલ્લું કામ એ કરવાનું છે કે આ ચિહ્નોને ગણીને આવૃત્તિના ખાનામાં આંકડા લખવાના છે. ચાલો ઉપરથી ગણતા જઈએ. 65 થી 69 માં એક ચિહ્ન છે, તો આવૃત્તિ બરાબર 1. 60 થી 64 માં બે ચિહ્ન છે, તો આવૃત્તિ 2. 55 થી 59 માં 4 ચિહ્નો છે, તો આવૃત્તિ 4. 50 થી 54 માં 3 આવૃત્તિ ચિહ્નો છે, તો આવૃત્તિ 3. 45 થી 49 માં 6 આવૃત્તિ ચિહ્નો, 5નું એક ઝુમકું અને એક છૂટું, તો આવૃત્તિ 6. 40 થી 44 માં 7 આવૃત્તિ ચિહ્નો છે, તો આવૃત્તિ બરાબર 7. 35 થી 39 માં 10 5 5ના બે ઝુમખા છે, તો આવૃત્તિ 10. 30 થી 34 માં 8 આવૃત્તિ ચિહ્નો છે, તો આવૃત્તિ 8. 25 થી 29 માં 6 આવૃત્તિ ચિહ્નો છે, તો આવૃત્તિ બરાબર 6. 20 થી 24 માં 4 આવૃત્તિ ચિહ્નો છે, તો આવૃત્તિ બનશે 4. 15 થી 19 માં પણ 4 આવૃત્તિ. 10 થી 14 માં 2 અને 5 થી 9 માં
3. હવે આપણો દાખલો સાચો છે કે નહીં તે ચેક કરવા માટે છેલ્લે આ બધી જ આવૃત્તિઓનો સરવાળો કરી લેવાનો. આ બધાનો સરવાળો કરશો એટલે જવાબ આવશે 60 અને આપણે તેને દર્શાવીશું n બરાબર 60. આપણી રકમમાં પણ કુલ 60 પ્રાપ્તાંકો જ આપેલા હતા. એનો અર્થ એ છે કે આપણું આવૃત્તિ વિતરણ કોષ્ટક એકદમ પરફેક્ટ અને સાચું બન્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે જો તમે આવૃત્તિ વિતરણ તૈયાર કરો છો તો પરીક્ષામાં તમને પૂરેપૂરા માર્ક ચોક્કસથી મળશે. આ સાથે આજનો આપણો આ પ્રેક્ટિકલ ક્લાસ અહીં પૂર્ણ થાય છે. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે હવે તમને આપેલી કાચી માહિતી પરથી સૌથી નાનો અને સૌથી મોટો પ્રાપ્તાંક શોધી વિસ્તાર અને વર્ગ લંબાઈ નક્કી કરીને આખું આવૃત્તિ વિતરણ કોષ્ટક જાતે બનાવતા આવડી ગયું હશે. પરંતુ મિત્રો, આંકડાશાસ્ત્રમાં પરીક્ષક ક્યારેક પ્રશ્ન પૂછવાની રીત બદલી નાખતા હોય છે. એટલે જ આપણા આવનારા વિડીયોમાં એટલે કે આવૃત્તિ વિતરણ ભાગ 2માં આપણે એક નવી અને ખૂબ જ અગત્યની રીત શીખીશું. આવનારા ક્લાસમાં આપણે જોઈશું કે જ્યારે પરીક્ષામાં પ્રશ્નની સૂચનામાં જ તમને વર્ગ લંબાઈ પહેલેથી જ આપી દીધી હોય તો તેવા સંજોગોમાં આવૃત્તિ વિતરણ કેવી રીતે તૈયાર કરવું તેની ગણતરી આજના કરતાં થોડીક અલગ અને રસપ્રદ હશે. જો તમને આજની આ ગણતરી અને મારી ભણાવવાની રીત સરળ લાગી હોય તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો. આ દાખલામાં કોઈ પણ જગ્યાએ કન્ફ્યુઝન હોય તો નીચે કોમેન્ટ કરીને મને પૂછી શકો છો. અને હા, આવનારો ભાગ 2નો ક્લાસ મિસ ન થાય તે માટે આપણી ચેનલ બીકમિંગ બેટર સાયકોલોજી હબને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો. તો મળીએ છીએ નવા વિડીયોમાં નવી ગણતરીઓ સાથે. ત્યાં સુધી વાંચતા રહો, ગણતા રહો અને આગળ વધતા રહો. આભાર.